पुरुषोत्तम मास अधिक महात्म्य कथा अध्याय 13। દ્રઢ ધનવાનું આખ્યાન મા બાપની સેવાની કથા। દ્રઢ ધનવાનું આખ્યાન। સોનકાદિક ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, હે વક્તાઓમાં શ્રેષ્ઠ સૂત, પુરુષોત્તમ માસના સેવનથી દ્રઢ ધનવા રાજ, ઉત્તમ રાજ્યને, પૌત્ર પૌત્રીને, પતિવ્રતા સ્ત્રીને અને છેવટે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યા હતા તે અમને કહો। અમે તમારા મુખ કમળથી વારંવાર શ્રેષ્ઠ કથાઓ સાંભળીએ છીએ, છતાં હે તા જેમ અમૃત પીતા તૃપ્તિ થાય નહીં એમ અમને તૃપ્તિ જ થતી નથી। આથી એ પુનર્તન ઇતિહાસ તમે અમને વિસ્તારથી કહો। અમારા ભાગ્યના બળથી જ વિધાતાએ અમને તમારા દર્શન કરાવ્યા છે। સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, સનાતન મુનિ શ્રી નારાયણે પુરાતન ઇતિહાસ નારદજીએ જે કહ્યો હતો તે જ હવે હું કહું છું। હે મુનિઓ, રાજા દ્રઢ ધનવાનું ચરિત્ર પાપોનો નાશ કરનારું છે। તેથી ગુરુના મુખથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું, તે સાંભળો। શ્રી નારાયણ બોલ્યા, હે મુનિરાજ નારદ, રાજા દ્રઢ ધનવાના પુરાતન કથા હું કહું છું તે સાંભળો। હે સુંદર કથા, ગંગાની જેમ પવિત્ર કરનારી, હૈય દેશનું રક્ષણ કરનારા શ્રીમાન ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો। તે સાચો પરાક્રમી અને બુદ્ધિમાન હતો। તેનો પુત્ર પણ અતિશય તેજસ્વી હતો। તે દ્રઢ ધનવા નામે પ્રખ્યાત થયો હતો। એ સર્વ ગુણોથી યુક્ત, સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર હતો। તેની આંખો કાન સુધી વિશાળ, છાતી પહોળી અને ભુજાઓમાં લાંબી હતી। તે મહા તેજસ્વી હોવાથી ગુણોના સમુદાય સાથે મોટો થયો હતો। અંગો સહિત ચારે વેદોને તે હર્ષથી ભણ્યો હતો અને તે જાણે પૂર્વજન્મમાં ભણી લીધા હોય તેમ માત્ર એક જ વખત કહેતા તેને સ્પષ્ટ આવડી ગયા હતા। તે બુદ્ધિમાને ગુરુને દક્ષિણા આપી વિધિ પ્રમાણે તેમનું પૂજન કર્યું હતું અને તે પછી ગુરુની રજા લઈ પિતાના નગરમાં તે ગયો હતો। ત્યાં પોતાના નગરવાસી લોકોના નેત્રોને તેણે પોતાના દર્શનથી આનંદ ઉપજાવ્યો હતો। ચિત્રધર્મા પણ તે પુત્રની જોઈ હર્ષ પામ્યો। તે પછી પોતાનો એ પુત્ર યુવાન, બધા ધર્મને જાણનાર અને પ્રજાઓનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માએ મનમાં નક્કી કર્યું કે હવે આ અસાર સંસારમાં અમારે શું કામ છે। હું તો હવે બે ભુજાવાળા, મુરલીધારી, પ્રસન્ન મુખવાળા, શાંત, ભક્તોને અભય આપનારા શ્રી કૃષ્ણનું જ આરાધન કરું છું। કારણ કે ધ્રુવ, અંબરીષી, શારીર, યયાતિ વગેરે રાજાઓ તેમજ શિવ, રંતિદેવ, સસ, બિંદુ, ભાગીરથ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, પરત, પૃથ, ઉત્તાદન, પ્રહલાદ, ભીષ્મ અને બીજા રાજાઓએ પણ અનેક જાતોના ભોગો છોડી દીધા હતા। આ નશાવાન શરીરથી પુરુષોત્તમ ભગવાનનું આરાધન કરી તેઓ ધ્રુવ પદ મોક્ષ પામી ગયા છે। માટે મારે પણ સ્ત્રી, ઘર, પુત્ર વગેરે ઉપરનો સ્નેહમય પાશ કામી નાખવો જોઈએ અને જંગલમાં જઈ શ્રીહરિનું સેવન કરવું જોઈએ। આવો મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢ ધનવાને રાજ્યનો કારભાર સોંપી દીધો અને પોતાને તરત જ વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો। ત્યાં જઈ તેણે મનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા પૂર્વક નિરંતર સર્વ કામનાઓથી નિસ્પૃહ અને નિરાહાર કરી તપશ્ચર્યા કરવા માંડી। કેટલોક કાળ એમ તપ કરી છેવટે શ્રી હરિના ધામમાં તે ગયો અને દ્રઢ ધનવાએ પણ પોતાના પિતાને એમ વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ તે વાત સાંભળી। તેથી તેને હર્ષ તથા શોક બંને થયા। પછી તે રાજાને વિદ્વાનોના વચનમાં રહી પિતા ઉપર ભક્તિપૂર્વક તેમની મરણ ક્રિયા કરી પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો। એ નગર અત્યંત શોભાયુક્ત હતો। તે રાજાને ગુણ સુંદરી નામની પત્ની હતી। તે વિદર્ભ રાજાની પુત્રી હતી। ઉત્તમ શીલવાળી, પવિત્રતા હતી
તથા રૂપમાં પૃથ્વી પર અનુપમ હતી. તેણીએ 4 પુત્રોને જન્મ આપ્યો હતો. તેઓ પણ દિવ્ય રૂપવાળા તથા ઉત્તમ હતા. ઉપરાંત તેણે સર્વ શુભ લક્ષણોવાળી પુત્રીને પણ જન્મ આપ્યો હતો. તેનું નામ ચારુમતી હતું. 4 પુત્રો પણ ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડલ એવા નામોથી અલગ અલગ પ્રખ્યાત થયા હતા અને બધાએ માનવાળા તથા શૂરો હતા. દ્રઢધન્વા પણ ગુણોથી પ્રખ્યાત થયો હતો. તે શાંત અને જીતેન્દ્રિય હોવાથી દ્રઢ વર્તવાળો, રૂપવાળો, ગુણવાન, શૂરો, શ્રીમાન અને સ્વભાવે સુંદર હતો. એટલું જ નહીં પણ વેદો તથા વેદોના અંગોને તે જાણતો હતો. બોલવામાં હોશિયાર હતો. ધનુષ વિદ્યામાં કુશળ હતો અને અંદરના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને તેણે જીત્યા હતા. બહારના સર્વ શત્રુઓ તેણે નાશ જ કર્યો હતો. ક્ષમામાં તે પૃથ્વી જેવો, ગંભીરતામાં સમુદ્ર જેવો, સમભાવ રાખવામાં બ્રહ્મદેવ જેવો અને તરત જ પ્રસન્ન થવામાં શિવજી જેવો હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્ની વ્રત તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મ પાલન કરતો હતો અને બીજા કાર્તવીર્ય, શસ્ત્રતા, અર્જુન જેમ અતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો. એક વખત રાત્રે રાજા દ્રઢધન્વા સૂતો હતો. તે વખતે તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયો હશે. આ જન્મમાં તો મેં તપ કર્યું નથી, દાન આપ્યું નહીં અને હોમ હવન પણ કરેલ નથી. તો મારા ભાગ્યનું આ કારણ હું કોને પૂછું? એમ તે વિચાર્યો કરતો હતો. તેટલામાં રાત્રિ સમાપ્ત થઈ બ્રાહ્મ મુહૂર્ત પૌરઠિયાનો સમય થઈ ગયો. એટલે તે શયનમાંથી ઉઠી ગયો. વિધિ પ્રમાણે તેને સ્નાન કર્યું. ઉદ્ય પામતા સૂર્યની પૂજા કરી. ભગવાનના અંશરૂપ દેવો ઋષિઓ તર્પણ કર્યું અને બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન આપ્યું. એ પછી તે ઘોડા પર સવાર થયો. તે પછી મૃગ્યામાં લગાડેલ મનવાળો એ રાજા તરત જંગલમાં ગયો. ત્યાં તેણે મૃગો, ભૂંડો, વાઘ અને રોજ માર્યા. પણ તેવા દ્રઢધન્વાએ બાણથી ઘાયલ કરેલો કોઈ મૃગ બાણ લઈને જલ્દી એક વનમાંથી બીજા વનમાં જતો રહ્યો. ત્યારે રાજા પણ એ મૃગના શરીરમાંથી જે મોર્ગો લોહી ઝર્યું હતું તે માર્ગ તેની પાછળ ગયો. પણ પેલો મૂર્ખ ક્યાંક છુપાઈ ગયો. એટલે રાજા તે જંગલમાં ભમવા લાગ્યો. તેને તરસ ઘણી જ લાગી હતી. તેવામાં ત્યાં સમુદ્ર સરખું એક સરોવર તેના જોવામાં આવ્યું. તરત જ ત્યાં જઈને તેણે પાણી પીધું અને પછી તેના કાંઠે તે આવ્યો. ત્યાં એક મોટું વડનું ઝાડ તેણે જોયું. તેની છાયા ગાઢ હતી. તેથી તેની એક વડવાળી એ ઘોડો બાંધીને રાજાને ત્યાં બેઠો. એટલામાં ત્યાં કોઈ પોપટ આવ્યો. તે ઘણો જ સુંદર હતો અને તે અતુલ મનુષ્ય ભાષા બોલતો હતો જે રાજાને મોહ પમાડતી હતી. પછી એ પોપટ ત્યાં એકલો બેઠો દ્રઢધન્વાને સંબોધીને એક ઉત્તમ શ્લોક વારંવાર બોલવામાં માંડ્યો. વેદમાના તુલુ સુખ માલો કયા તીત ભૂતલે ન ચિંતયસી તત્વ તથ કથ પરમ શ્યાસી. પૃથ્વી પર તેને અતિ અતુલ સુખ છે. તે જોઈને તું તત્વોનો વિચાર કરતો નથી તો પાર કેમ પામીશ? એમ વારંવાર એ શ્લોકને રાજાની આગળ તે બોલવા લાગ્યો. ત્યારે તેનું એ વચન સાંભળી રાજા ખુશ થયો અને મોહ પણ પામ્યો. તે વિચારમાં પડ્યો કે આ પોપટ એક જ શ્લોકને વારંવાર કેમ બોલી રહ્યો છે. આનું આ વચન ભર્યા નારિયેળ જેવું અમગ્ય છે. સમજવું મુશ્કેલ છે અને સારથી ભરપૂર છે. આ પોપટ બીજો વ્યાસપુત્ર સુખદેવ તો નહીં હોય? જેમ સુખદેવજી સંસાર સાગરમાં ડૂબતા અને મૂઠ બનેલા શ્રી કૃષ્ણ ભક્ત પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા, તેમ આ પોપટ સંસાર સમુદ્રમાં ડૂબતા અને મૂળ એવો મારો ઉદ્ધાર કરવા શું આવ્યા હશે? એમ રાજા વિચાર કરતો હતો. તેટલામાં એ રાજાની સેના અને શોધતી ત્યાં આવી પહોંચી. પેલો પોપટ રાજાને એમ બોંધ આપી અદ્રશ્ય થઈ ગયો. એટલે રાજા પણ પોતાના નગરમાં આવીને પોપટને એ વાક્યનો વિચાર જ કરવા લાગ્યો અને તે કોઈ બોલવો તો તે બોલતો નથી. તેની ઊંઘ પણ જતી રહી અને તેણે ખાવું પણ છોડી દીધું. પછી તેની રાણી એકાંતમાં તેની પાસે આવીને રાજાને પૂછવા લાગી. ગુણ સુંદરી બોલી, ઓ પુરુષ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા
તમને ક્યાંથી આવી છે? આવો રાજા, ઉઠો ઉઠો, ભોગો ભોગવો, કંઈક બોલો તો ખરા. એમ સ્ત્રીએ ખૂબ જ વિનવાણી કરી તો પણ રાજા કંઈ બોલ્યો નહીં. એ તો દેવતાઓને પણ સમજવું જે મુશ્કેલ હતું તેનો જ વિચાર કર્યા કરતો હતો. તેની સ્ત્રી પણ ઉપરા ઉપરી નિરાશા ખાવા લાગી. પોતાના પતિના દુઃખથી તેણે પણ ઘણું જ દુઃખ થવા લાગ્યું અને પોતાના સ્વામીનું દુઃખ ઘણું મોટું કારણ તેના સમજવામાં આવ્યું જ નહીં. રાજા ધ્રણવા એમ ચિંતામાં ડૂબી ગયો હતો. તેનો કેટલોક કાળ એમને એમ જ વીતી ગયો, છતાં તે સદેહ રૂપ સમુદ્રમાંથી તેને બહાર કાઢે તેવું કોઈ પણ કારણ તેના જોવામાં ન જ આવ્યો. નારદ બોલ્યા, રાજા ધ્રણવા એમ વનમાં બનેલા બનાવીની ચિંતામાં પડ્યો હતો. તે પછી તેનું શું થયું હતું તે કહો. હે નારાયણ મુનિ, વૈષ્ણવ ભક્તનું નિર્મળ ચરિત્ર લાગર પણ સંભળાવ્યું હતું તો પાપનો તે અવશ્ય નાશ કરે છે. શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો ધ્રણદાનવાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. મા બાપની સેવાની કથા. એક ગામ હતું, તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેની પત્ની પણ વૃદ્ધ હતી. તેમને 4 દીકરાઓ હતા. 4 દીકરાઓને પરણાવેલ હતા. 4 દીકરાઓમાં વારાફરતી મા બાપથી અલગ થઈ જુદા રહેતા હતા. ખેડૂત તેમજ તેમની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા, છતાં રગડ દગડ કરી તેઓને બંને પોતાનું પેટીયું ભરતા હતા. તેઓ દીકરાઓમાં બંને અને વહુઓમાં હોંશિયારવાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ખેડૂત પોતાની પત્નીએ કહ્યું, આપણે કોઈ એક દીકરાની સાથે રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા ભણી એટલે તો તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂત જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારા ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટો દીકરાએ વહુને મોં બગાડ્યું. તેમણે કહ્યું કે અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત તથા તેની પત્ની ત્યાંથી ઉઠીને નાનાને ત્યાં ગયા. તેમને મા બાપને ઘણા દિવસે આવ્યા છે જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે બહાના બતાવ્યા. તેનાથી નાનાને ત્યાં રહેવા જવાનું જણાવ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેમની એ જ પરિસ્થિતિ થઈ. આખરે કંઈક નિરાશ ચહેરે તેઓ સૌથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેણે પોતાને ત્યાં મા બાપને રાખ્યું. દરરોજ ડોસા ડોસી નદીએ જઈ સ્નાન કરી કથા વાર્તા સાંભળી ઘેર આવતા નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નહીં, માટે તેમાંથી પાણી ટીપા નીતરી કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર ન હતી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. ડોસા ડોસી એકટાણું કરતા માટે નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખો નાખતી. આ જોઈ ડોસા ડોસીની આંતરણી તેમને આશીષ આપતી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ડોસા ડોસીએ 2-4 બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી તેમનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત જ પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે લઈ જઈને થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યા. મા બાપના પ્રતાપથી તેમને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેમણે મનાયું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા. સગાવાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી? ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે. તેઓ
તેરેહ તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધૂમધામથી કર્યું, પણ તેના પૈસા ક્યાંથી આવ્યા? નાની વહુએ બધી વિગતવાર વાત કહી. તેથી તેણે મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે મા બાપુ ને અમારે ત્યાં રાખીશું. ત્રણેય વહુએ પુરુષોત્તમ માસની રાહ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. ત્રણેય વહુએ સાસુ સસરાને રાખવા લડવા લાગી. આખરે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે, તેમજ અંતે તે મોતી મળે તેમાં ત્રણેયને ભાગ રહે તેમ ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદી સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો. તેને બહુ નીચવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. તેમને એવા દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો દેખાડો કરતી હતી. તેને તો મોતીના જ સ્વપ્નો આવ્યા કરતા હતા. આખરે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુઓને મળી ઉજવણો કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું અને ઉજવણું કર્યું. ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુએ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવાનો પ્રયત્ન કર્યો તો તેમાંના હાથમાં માટીવાળું પાણી આવ્યું. જેથી ધીરજ ન રહેતા છેલ્લે જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી બેઠી. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા ને તે દીકરાઓમાં તેમજ દીકરાની વહુઓ ડોસા ડોસી ઉપર ખીજાયા, કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાયા હશો અને અમારે ત્યાં કપડથી નાયા હશો. નહીં તો આમ બને જ નહીં. ખેડૂતે કહ્યું, દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાયા છીએ, પરંતુ તમારો સ્વાર્થ તથા લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધુંય જાણે છે. તે કોઈનાથી છેતરાતો નથી, પરંતુ આપણે જ છેતરાઈ જઈએ છીએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.